અંકલેશ્વરમાં નર્મદા નદી અને તેની કનેક્ટેડ નદીમાં મગરની હાજરી નોંધાયા બાદ હવે શહેરી વિસ્તારોમાં આવેલા તળાવમાં પણ મગર દેખા દેતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં પાણી પૂરું પાડતા રિઝર્વ તળાવમાં મગર જોવા મળ્યા હતા. આ તળાવ ફરતે બનાવાયેલા વોકિંગ વે પર રોજ સવાર અને સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો ચાલવા અને એક્સરસાઇઝ કરવા માટે આવે છે. ત્યારે સુરક્ષા અને સલામતીના હેતુસર અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા તળાવ લોકોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે. આ અંગેની જાણ વન વિભાગને પણ કરવામાં આવી હતી. વન વિભાગ દ્વારા મગરને પકડવા માટે તળાવમાં જાળી અને પાંજરું મૂકવામાં આવ્યું છે. જીઆઈડીસીના રિઝર્વ તળાવમાં ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાંથી પાણી આવે છે, પરંતુ પાણીમાં કચરો ન પ્રવેશે તે માટે જાળી મૂકવામાં આવી છે. ત્યારે તળાવમાં મગર ક્યાંથી આવ્યો એ તપાસનો વિષય છે. આ તરફ નજીકમાં જ આવેલા વરસાદી પાણીની કાંસમાંથી મગર આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે 5 વર્ષ પૂર્વે આ તળાવમાં મગરનું બચ્ચું નજરે પડ્યું હતું, જે જોતા એ જ મગર હોવાની શક્યતાને નકારી શકાય નહીં. આ અંગે વન વિભાગના ભાવેશ મોભે જણાવ્યું હતું કે 6 થી 7 ફૂટ લાંબા મગરની હયાતી નજરે પડી છે. આ અંગે નોટિફાઈડ વિભાગે લેખિત જાણ કરતા પાંજરા મૂકવામાં આવ્યા છે. છેલ્લા 1 અઠવાડિયાથી આપણે જે પાણીનું રિઝર્વર છે ત્યાં મગરે દેખા દીધા છે. એટલે સવારે અને સાંજે જે લોકો ચાલવા નીકળે છે એ તકેદારીના ભાગરૂપે ત્યાં ચાલવા ન આવે અને એને પકડવા માટેની વ્યવસ્થાના ભાગરૂપે જંગલ ખાતાને પણ જાણ કરી દીધી છે અને એ લોકો એની તૈયારીમાં છે.